कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષુઓ, મિત્રોને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પર્યુષણ પર્વ છઠ્ઠો દિવસ, 7મો દિવસ, છઠ્ઠો દિવસ. આત્માર્થે તપી રહેલા સર્વે તપસ્વીઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 455. પૂજ્ય અંબાલાલભાઈને લખાયો છે. મુંબઈ, પ્રથમ અષાઢ વદ 13 ભોમ વિક્રમ સંવત 1949, તારીખ 11/7/1803. અનુકૂળતા પ્રતિકૂળતાના કારણમાં વિષમતા નથી. સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. કોઈ ઉપાધિજોગનો અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. આ બે કારણ તરફની વિસ્મૃતિ કરતા પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે. તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર કંઈક મુલતવા યોગ્ય જેવું છે. પત્ર પૂરો થાય છે. અનુકૂળતા પ્રતિકૂળતાના કારણમાં વિષમતા નથી. પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર. ખંભાતવાસી મુમુક્ષુજનો જેમને ઓળખાણ પડી ચૂક્યું છે, પરમ કૃપાળદેવની પ્રતિતિ શ્રદ્ધા આવી ગઈ છે, તેમને એમ થયા કરે છે કે આપણને જો અનુકૂળ હોય, વ્યવસાયમાંથી ઘરમાંથી સમય કાઢી શકીએ તો મુંબઈ જઈને કૃપાળુદેવનો સત્સંગ કરી આવીએ. તેઓ અહીંયા પધારી શકતા નથી તો આપણે ત્યાં પધારીએ જઈએ. તો કૃપાળુદેવને પૂછાવ્યું છે અને લગભગ નક્કી જેવું કરીને બેઠા છે. કૃપાળુદેવના મનમાં જ્ઞાત છે. તો લખે છે કે અનુકૂળતા પ્રતિકૂળતાના કારણમાં વિષમતા નથી. લગભગ જવાબ નામાં લખે છે તો એમાં અનુકૂળતા પ્રતિકૂળતાનું અમને કંઈ ઉપજતું નથી, એમાં વિષમતા નથી, અમને તો સમતા છે. અમને કન્વિનિયન્ટ ઇનકન્વિનિયન્ટ જેવું કાંઈ છે જ નહીં. સમભાવ છે, સમતા છે. આ સમદર્શી પુરુષ છે, એમને એવું નથી. અહીંયા અનુકૂળતા શું, પ્રતિકૂળતા શું? આપણે વ્યવહારમાં અનુકૂળ શબ્દનો ઘણો જ ઉપયોગ કરીએ છીએ. કાંઈ પણ હોય, અમને અનુકૂળ નહોતું, પછી આપણને અનુકૂળ આવ્યું નહીં, એટલે મેટ્રિમોનિયલ મેટર્સ હોય એમાં પણ અનુકૂળ પ્રતિકૂળ, જવા આવવાના વ્યવહાર હોય એમાં પણ અનુકૂળ, કોઈ પણ વ્યવસાયની વાત હોય, પાર્ટનર્સની વાત હોય, ગમે તે વાત હોય, આપણને અનુકૂળ નહોતું, આપણે યોગ્ય નહોતું. એમાં યોગ્ય કહેવાની બદલે અનુકૂળ બોલતા હોઈએ, એવું જ પ્રતિકૂળ બોલતા હોઈએ. તો આપણી અનુકૂળતા શું અને આપણી પ્રતિકૂળતા શું? તો અનુકૂળતા એટલે ઉચિતતા કે યોગ્યતા, અને ખરેખર તો અભિષ્ટતા, કે આપણને એ અનુકૂળ આવે એટલે કે પસંદ પડે એવું, આપણને ઈષ્ટ લાગે એવું, આપણે ઈચ્છવા જેવું નહોતું, એટલે અનુકૂળ નહોતું. અનુકૂળના બધા અર્થ થાય. પ્રતિકૂળમાં શું કહીએ છીએ તો કે એનાથી બિલકુલ જુદું આપણે જાણીએ છીએ કે અપ્રિય છે, અશુભ છે, અથવા અભિષ્ટ નથી, અથવા વિરુદ્ધમાં જાય એવું છે, અગવડ પડે એવું છે, પ્રતિપક્ષી હોય એવું લાગે છે, ઉલટું લાગે છે, વિપરીત લાગે છે, આપણે જાણીએ છીએ. અનુકૂળ પ્રતિકૂળ બંને શબ્દ આપણે બહુ જ વાપરીએ છીએ, એટલે કંઈ નવું કહેવાનું રહેતું નથી. તો અનુકૂળતા પ્રતિકૂળતાના કારણમાં વિષમતા નથી, અમને કોઈ ફેર પડતો નથી. તમે આવો ન આવો, આ ઘરે આવો, રહ્યો, આ ક્ષેત્રમાં સત્સંગ કરીએ, અમને સત્સંગ સમાગમમાં એવું હોય જ નહીં. તો શું કારણ છે એ બતાવે છે કે સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. સત્સંગના કામીજનને, કામી કામના છે, જેને સત્સંગની ઈચ્છા છે, સત્સંગની કામના છે, સત્સંગની પડી છે, જે જિજ્ઞાસુ છે અથવા જિજ્ઞાસુ થવું છે અને પછી
મોક્ષ અભિપ્સા જેને ધરાવે છે તે, તો એ બધાને આ ક્ષેત્ર વિષમ જેવું છે. તમે સત્સંગી છો એમ કૃપાળુદેવે કહી દીધું, તમે સત્સંગના ઈચ્છુક છો એમ પણ કહી દીધું, મોટું વિશેષણ મળી ગયું અંબાલાલભાઈ વગેરે ખંભાતવાસી મુમુક્ષુઓને. પણ અહીંયા મને આ ક્ષેત્ર વિષમ જેવું લાગે છે. તમને હું તો રહું છું, અરે મારો દશા મારો ભાવ મેન્ટેન કરી જાણું છું, પણ તમે અહીંયા આવશો તો તમને આ ક્ષેત્ર વિષમ જેવું છે, મુશ્કેલ છે, પ્રતિકૂળ લાગશે, અહીંયા ફાવે તેવું નથી, દારૂણ કે ભયંકર છે. વિષમ શબ્દ કૃપાળુદેવ લખે છે એટલે સમ નથી તો બરાબર, અનુકૂળ નથી બરાબર, પ્રતિકૂળ છે, પણ દારૂણ શબ્દ એટલે ભયંકર છે. તમે અહીંયા આવ્યા તો મુવા સમજો કે મારી આ ઠાઠ સમજજો, એવા આશયનું પણ પછી લખેલું છે. આ પત્રમાં આટલું જ છે. શું કામ એવું લખવું પડે છે? તો કે ક્ષેત્રાકાર વૃત્તિ થઈ જાય, આવ્યો હોય સત્સંગ કરવા અને બેસી જાય વ્યવસાય કરવા, ધંધે લાગી જાય કે બધા મુંબઈ પધાર્યા છે, આપણે પણ મુંબઈ આવી ગયા, બધા અમેરિકા ગયા, આપણે પણ આવ્યા, તો હવે ધન ધોવાનો ધંધો, તેનું નામ વ્યવસાય. એટલે કાંઈક ને કાંઈક રીતે એ પ્રવૃત્તિમાં પડી જાય. તો આવ્યા બેસવાને બેસાડ્યા દળવા કે બેસી ગયા દળવા, લક્ષ દુર્લક્ષ થઈ જાય, લક્ષ બીજે જતો રહે. આ ક્ષેત્ર એવું છે. અને કૃપાળુદેવ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ? ડગલે પગલે પાછું એમનું જ અનુસરણ કે અનુકરણ કરવાનું આવે. એટલે પણ કૃપાળુદેવ ચેતવે છે કે તમારા એવા ભાર નથી કે તમારા એવા ભાવ રહે, તમે કદાચ આ ક્ષેત્રાકાર વૃત્તિમાં પડી પણ જાઓ. એટલે અત્યારે જે સંજોગોમાં જે દિવસે પત્ર લખાયો છે તે દિવસે, તે વખતમાં, તે અરસામાં તે મુમુક્ષુજનોના ભાવ કૃપાળુદેવે વાંચ્યા છે. પછીના કેટલાક પત્રમાં અથવા તો સામે જે જવાબ આવ્યો હોય અને એ પત્રો વાંચતા આપણને જરૂર લાગે કે કૃપાળુદેવે કેવું લખ્યું છે. કેમ કે જાણે છે અને એ દોષ કઢાવો છે. ઠપકો આપીને જરા ના પસંદ પડે તો વાંધો નહીં, પણ બાજી બગડી જાય કે એમનો ભાવ વિપરીત થઈ જાય એવું કરવા દેવું નથી. એ પણ નિષ્કારણ કરુણાશીલ પુરુષ છે. દયા આવે છે, દાજે છે, આત્મહિત દાજે છે, આત્મીય લાગ્યા છે, પોતાના લાગ્યા છે, એટલા માટે સર્વજીવ છે સિદ્ધસમ એવું લાગ્યું છે. અને જે સમજે તે થાય. તો આ અણસમજ, સમજ કરવા જતાં અણસમજ આવી જાય, ગેરસમજ થઈ જાય, ટૂંકમાં લક્ષ ચૂકી જાય તેવું ન થવું જોઈએ. વળી બીજું કારણ કે કોઈ ઉપાધિ જોગનો અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. અમને ઉપાધિ મટી ગઈ નથી, એક પછી એક કાર્ડ નીકળ્યા કરે છે, એક પછી એક પ્લાન થયા કરે છે, ને એક પછી એક, એટલે કે ક્રમથી, પરંપરાથી, પરિપાટીથી અમને હજી ઉપાધિ યોગ જ છે. હવે પૂરો થઈ ગયો, હવે ઓછો થઈ ગયો એમ નથી. અનુક્રમે અમને પણ રહ્યા કરે છે, અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. એટલે કે ક્રમબદ્ધ રીતે એનું સ્વરૂપ બદલાતું હશે, પણ ઉપાધિ તો છે ને છે. એટલે અમને ઉપાધિ જોગ પણ રહ્યા કરે છે. અને કોઈને કોઈ રીતે ઉપાધિ રહ્યા કરે છે. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે. માનો કે આ બે કારણ આપણે ઇગ્નોર કરીએ, ઉપેક્ષા કરીએ અથવા તો ભૂલી જઈએ, એ બે કારણને કોરાણે મૂકી દઈએ, બાજુ પર મૂકી દઈએ, તો પણ અત્યારે હું જે ઘરમાં રહું છું, નિવાસ કરું છું, તેની કેટલીક પ્રતિકૂળતા છે. જે ઘરમાં રહેવાનું છે તે, એટલે કે ત્યાં અનુકૂળ આવે એવું નથી. પોતે રહે છે, પોતે પ્રતિકૂળતા અનુકૂળતાનો ભેદ મિટાવી દીધો છે, મટી ગયો છે, એટલે રહી શકે છે. પણ આવનાર મુમુક્ષુજન હોવા છતાં, જિજ્ઞાસુ હોવા છતાં તમને પ્રતિકૂળ આવશે એમ કૃપાળુદેવને લખવાનું થાય છે. મુંબઈમાં જે રહ્યા છે અથવા શરૂઆતમાં સેટલ થવા ગયા હોય તે બધાને અનુભવ હશે કે જગ્યાની સંકળાશ જો આજે પણ લાગતી હોય તો તે વખતે તો કેવી હતી. અને એક રૂમમાં, એક ઘરમાં 10 જણા પણ રહ્યા હોય, સારા એવા સમય સુધી રહ્યા હોય, વગેરે વગેરે આપણે સાંભળવામાં આવે છે. તો અહીંયા કૃપાળુદેવને પણ લાગે છે કે તમને આ અનુકૂળ આવે એવું નથી. મુંબઈ ક્ષેત્ર અને જે ઘર છે તે એની પ્રતિકૂળતા છે. તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર કંઈક મુલતવા યોગ્ય છે. તો અત્યારે અહીંયા આવવાનો વિચાર છે તે મુલતવા જેવો છે, પોસ્ટપોન કરી નાખવા જેવું છે. હાલ પૂરતી તો ના પાડી દીધી છે. કરુણાળુ પુરુષ છે, જ્યારે અનુકૂળતા લાગશે ત્યારે સામેથી બોલાવશે. અને જ્ઞાનીને જ્યારે યોગ્ય અનુકૂળ હોય અને સામેથી બોલાવે તેની મહત્તા વધી જાય છે. આપણે કહીએ કે હું આવું છું આપની પાસે, કે મારે આવું છે, વગેરે વગેરે વિનંતી કરીએ, કરવી જ જોઈએ. સૂચના, સલાહ, આજ્ઞા લેવાની વાત છે. સામાન્ય વ્યવહારમાં આપણે પૂછતા જણાવતા હોઈએ છીએ. તો આ તો પરમાર્થની વાત છે, પરમાત્મા પદની વાત છે. તો કૃપાળુદેવને પૂછે એમાં નવાઈ નથી. પણ નાની પુરુષ સામેથી કે હવે અનુકૂળ છે તો એ વાત ઓર છે. હવે તમારે આ નિયમ લેવા યોગ્ય છે એમ કહે તો એ જ્ઞાનીની કૃપા છે, અમી દૃષ્ટિ છે. પહેલું આપણે કહીએ છીએ અને પછી જ્ઞાની પુરુષ કંઈક કહે છે, કંઈક આપે છે, એમ આપણે કહીએ છીએ.
ડૉક્ટર નિદાન કરે અને જે સારવાર કરે, નિવારણ માટેનો પ્રયત્ન કરે એ વધુ વ્યાજબી છે. પણ સાંપ્રત સમયમાં મોડર્ન ટાઈમ્સમાં દેખાય છે કે દર્દી જ ડાયો હોય, ડૉક્ટરથી વિશેષ સવાયો હોય તેમ વાત કરે, મને આ દવા માફક આવતી નથી, આ ઇન્જેક્શન માફક આવતું નથી, મને આટલી એલર્જી છે, અથવા મારી તબિયતને કે શરીરને આ અનુકૂળ નથી, મારી તાસીર જુદી છે, અથવા જૂનો અનુભવ આવો છે, એમ પોતે કહે. એટલે ત્યાં ફરક છે. એ જ અહીંયા લાગુ પડે છે કે દર્દી જ પોતે ડાયો હોય તેમ વાત કરે છે. ભવરોગ આપણને છે, પણ આપણે પાછા કૃપાળુ દેવનો માનવાની બદલે એમની ટીકા ટિપ્પણ કરતા હોઈએ, અથવા એમને પણ પ્રત્યક્ષ સમાગમ હોય તો કહી દઈએ એવા છીએ કે આમ નહીં પણ આમ. અને એવી ભૂલો ભૂત ભવોમાં પણ થતી રહી છે. તો અહીંયા પત્રાંક 455 તો નાનો છે અને પૂરો પણ થઈ જાય છે. આવી વાત કરી છે. અને 833મો પત્ર એટલે લગભગ છેલ્લે તેમાં મૂકે છે કૃપાળુદેવ પોતાની દશા કે અમને અનુકૂળ પ્રતિકૂળના કારણમાં વિષમતા નથી, એના અનુસંધાનમાં જ છે કે જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ અલાભ, હર્ષ શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ સ્વરૂપને વિશેષ સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. એટલે કે પોતે જ કે અમને કંઈ લાભ અલાભ, પ્રિય અપ્રિય, પસંદ નાપસંદ, શત્રુ મિત્ર છે જ નહીં. અપૂર્વ અવસરની જેમ કે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો. તો એવો કોઈ દ્વંદ્વ, કોઈ જોડકા, વિરોધાભાસી ભાવોમાં અમને કંઈ ભાવ જ રહ્યો નથી. અભેદ બુદ્ધિ છે, અનન્યતા જ આવી ગઈ છે. અને એવું કરીને જે કોઈ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, એટલે કે ભૂતકાળમાં જે પામ્યા છે, વર્તમાનમાં તે સમયે પોતે પામ્યા છે અને પામશે, ભવિષ્યમાં જે પામશે, તેમનું શું આનંદ આશ્ચર્ય ઉપજાવે છે. અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ, એ કેવી વીરતા ફોરવી ગયા, એ કેવી શૂરવીરતા રેલાવી ગયા કે આ મહાવીરના જ વારસ છે ખરેખરા, કે વારસ અહો મહાવીરના શૂરવીરતા રેલાવજો. અને એવી રીતે જે પોતે દશા કરી દીધી છે, પરાક્રમ કર્યું છે, રેકોર્ડ બ્રેક કરી નાખ્યો છે. આટલા કર્મોના ભડકા બળે છે, એમાં પણ કર્મ અને અગ્નિની જેમ એ બધાને ભસ્મીભૂત કરી નાખે છે. કે પોતે કર્મ નવા તો બાંધતા નથી, પણ જૂનાની નિર્જરા કરતા જાય છે. સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો એવી દશા થઈ છે. અને પછી લખે છે તો પરાક્રમ સાનંદ આશ્ચર્ય અનુભવે છે. એટલે પોતે જ પોતાની દશા સાનંદ આશ્ચર્યની ઉપજાવે છે એમ લખી દીધી છે. એ 833મો પત્ર, અહીંયા 455મો પત્ર. અને વચ્ચે આવ્યું તે અપૂર્વ અવસરનું 718મો 732મો પત્ર જે હશે તે. 715 મૂળ માર્ગ, 718 આત્મસિદ્ધિજી, અને પછી જે લખાયું તે અપૂર્વ અવસર. હવે પત્રાંક 456 પર જઈએ. મુંબઈ, પ્રથમ અષાઢ વદ 14 બુધ, વિક્રમ સંવત 1949, તારીખ 12/7/1893. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પત્ર છે. ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. આપણી જ વાત છે ને, પણ આપણને પ્રાણી કહી દીધા ભગવાને. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે, તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. આટલો વિચાર પહેલાં કરીએ કે આશાવાળા અને સંજ્ઞાવાળા આપણને કહી દીધા. ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. એટલે પશુ, પંખી, પ્રાણી પહેલાં યાદ આવે એને કંઈ ને કંઈ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. મોટામાં મોટી આહાર સંજ્ઞા ગણીએ તો જ્યાં ચાલવા માંડે, જ્યાં જવા માંડે, ત્યાં પહેલું એને આહાર સંજ્ઞા સવિશેષ વર્તી હોય છે. તો એ ઈચ્છા છે, એ આશા છે. તો ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. પ્રાણી કોને કહીએ તો કે 10 પ્રાણ આપણને મનુષ્યોને છે, બીજાને 4, 6, 8 વગેરે છે. તો એ જે પ્રાણ ધરાવે છે તે પ્રાણી. 10 પ્રાણ આપણને કયા છે તો કે 5 ઇન્દ્રિયના 5 પ્રાણ, પછી મનોબળ, વચનબળ, કાયબળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય. એટલે 5 ઇન્દ્રિય, મન વચન કાયાના 3 યોગ, અને શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય. આપણને એમ જ થાય કે દેહ છૂટી ગયો, પ્રાણ છૂટી ગયા, એટલે કે બંને વસ્તુ સાથે બને છે 10 પ્રાણ જતા રહે છે. તો કેટલીક વખત કોઈ જીવનો માત્ર શ્વાસોચ્છ્વાસ જ બાકી હોય, ચાલતો હોય, ધમણ જ ચાલતી હોય, તો એવા વખતે શું કહેવાય તો કે એ શ્વાસોચ્છ્વાસ વડે જીવે છે. એટલું જ બાકી છે કે વેન્ટિલેટર પર છે એટલું જ બાકી છે. અગર તો માત્ર શ્વાસ ચાલે છે, બાકી 5 ઇન્દ્રિય ગણો કે મન વચન કાયા ગણો કે જે કંઈ કહો, અને આયુષ્ય બાકી છે.
એટલે આયુષ્ય પ્રાણ અને શ્વાસોચ્છ્વાસ 2 પ્રાણની હાજરી લાગે, બીજા 8 પ્રાણ જતા રહ્યા હોય એવું લાગે. તો કેટલીક વખત તો બધું જતું રહ્યું અને મેડિકલ સાયન્સ પ્રમાણે ડૉક્ટર્સ કહી દે કે હવે આમાં કંઈ નથી, લઈ જઈ શકો છો. પણ એ જીવ થોડીક મિનિટો કે થોડીક કલાકમાં પાછો સળવળાટ કરે, ચેતના અનુભવે છે અને જીવી જાય છે. શું પેરે જીવી જાય છે. એટલી વાંચન ભક્તિ વગેરે બાકી હોય તો સારા એવા વર્ષો કોઈ પણ જાતની ખોટ વિના કે કોઈ પણ જાતની ખામી વિના પણ જીવી શકે છે. એવા અનેક દૃષ્ટાંત છે. એક કરતાં વધારે એટલે અનેક દૃષ્ટાંત છે. અને આવું પણ બને છે તો કે ત્યાં ડૉક્ટરની ભૂલ એમ કહેવું, એના કરતાં હજુ આયુષ્ય પ્રાણ બાકી છે એ તો ડૉક્ટર જાણતા નથી. અથવા શ્વાસોચ્છ્વાસ, પછી શ્વાસોચ્છ્વાસ પણ બંધ પડી જાય એમ લાગે છે કે બંધ થઈ ગયો કે કરી દેવામાં આવ્યો, પણ છેલ્લું જે આયુષ્યનો પ્રાણ છે બાકી હોય એટલે એ જીવતા જીવે કેવી રીતે મૃત્યુ કહેવાય. એટલે વિચારવા જેવું છે કે ડૉક્ટર્સ એના જ્ઞાન પ્રમાણે કહી દે, એની વિદ્યા પ્રમાણે કહી દે, પણ જીવનો આયુષ્ય નામનો પ્રાણ હજી છે. તો વાત કરતા હતા કે મનુષ્યને વધુમાં વધુ જે 10 પ્રાણ છે તે છે, બીજા બધાને એથી ઓછા છે, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય વગેરે. તો એ જેની પાસે છે, જે પણ આત્મા કે જીવ કે જીવડું કે વનસ્પતિ કહીએ તે બધા જીવ છે. તો જ્યાં જીવ કે આત્મા કહ્યો ત્યાં એની પાસે પ્રાણ છે ને છે. એટલે ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. તો બધા જ પ્રાણી આશાથી જીવે છે. 4 પ્રાણવાળા આશાથી જીવે છે તો 10-10 પ્રાણ હોય. એવી રીતે એકેન્દ્રિય પણ જો આશાથી જીવે, બેઇન્દ્રિય જીવે, પંચેન્દ્રિય જીવે. આપણે તો સંઘની પંચેન્દ્રિય, તો આપણે તો કેટલા બધા ગુણાકાર થાય, સરવાળા થાય. એટલે આપણી આશાનો તો કોઈ પાર જ નથી. પ્રભુશ્રીજી કહે કે આશા ત્યાં વાસા, જ્યાં આશા કરી ત્યાં વાસ કરવાનું મન થઈ જાય. એટલે કે એ વસી ગયો, એ ભાવથી તે મય થઈ ગયો. જે વસ્ત્ર સારું જોયું, જે આભૂષણ જોયું, જે ઘરેણું જોયું, જે વસ્તુ જોઈ, જળ પદાર્થ છે, અનિત્ય પદાર્થ છે, અને તેમ છતાં પણ જોયું કે તેનું મન ત્યાં વસી ગયું. ત્યારે દિલડે વસી ગયો ભગવાન, એની બદલે દિલડે પેલી વસ્તુ વસી ગઈ કે હવે આને લઉં અથવા બદલું અથવા વસાવું અથવા બદલાવું, જે કંઈ ભાવ થાય છે તે. આ તો એક નાની વસ્તુ થઈ, પણ કોઈ પણ વસ્તુ પ્રત્યે આવું થાય છે તો કોઈને કોઈ રીતે જીવ આશામાં જ જીવે છે. આ વસ્તુ સિવાય આજીવિકાની આશા, આજીવિકાની ઈચ્છા, એની પહેલાં ભણવાની આશા, ઈચ્છા. તો આશ આ વત્તા અશ શબ્દ જેવો છે કે જ્યાં છે ત્યાં નિવાસ થઈ જાય છે, આવાસ કરી રાખે છે. અને તે ભવે નહીં તો પછી ભવાંતરે પણ એને ત્યાં વસવાનું, રહેવાનું થાય એવું બને છે. તો આશા ત્યાં વાસા, એમાં ઘણું કહી દીધું છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. તો હવે આશા પછી સંજ્ઞા બેન આવ્યા કે સંજ્ઞા શું છે. આપણે સંજ્ઞા કોને કહીએ તો કે સંજ્ઞાના પ્રકાર બોલી જઈએ, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, પણ સંજ્ઞા શબ્દનો અર્થ વિચારતા નથી. તો વિચારીએ કે સંજ્ઞા એટલે પહેલું તો ઈચ્છા. કંઈ પણ ઈચ્છા થાય, વાંછા થાય, અભિલાષા થાય, એ બધી સંજ્ઞા કહી જાય છે. જો આશાના અર્થ નથી ચાલતા, સંજ્ઞાના અર્થ છે. ગોમટસાર અને જીવકાંડ એમાં પણ આ આશાનો અર્થ મૂક્યો છે, સંજ્ઞાનો અર્થ મૂક્યો છે. અને સંજ્ઞાનો અર્થ શું મૂક્યો તો કે આશા પણ થાય, ઈચ્છા પણ થાય. વધારે તો ઈચ્છા, વાંછા, સંસારમાં જે શબ્દ કહીએ છીએ તે, અને પછી અભિલાષા. એટલે આ ઈચ્છા, વાંછા, અભિલાષા તે બધું જ સંજ્ઞાને સંજ્ઞા ખાતે જાય છે. એટલે વિચારવા જેવું છે. પછી સંજ્ઞા એટલે શું તો કે આપણે શાંતિથી મૌન હોય અને બોલ્યા વિના હાથથી, મોઢાથી, ગમે તે રીતે ઈશારો કરીએ, સંકેત કરીએ, તે શું છે તો કે તે પણ સંજ્ઞા જ છે. ઈશારાથી કહ્યું એમ નથી કહેતા, ઇંગિતથી કહ્યું એમ નથી કહેતા, પણ ચેષ્ટા કરી એમ નથી કહેતા, પણ સંજ્ઞા બોલીએ એટલે હાથ માથું ધૂણાવી દીધું, હાના કરી દીધી, હાથ પગથી 1 વાગ્યે 2 વાગ્યે કહી દીધું, તો એ બધું સંજ્ઞાને સંજ્ઞા છે. સંજ્ઞા એ મનનો કોઈક વિશેષ વિકાસ છે, જેથી તેને સંજ્ઞા કહેવામાં આવે છે. જ્ઞા જાણવું, સમ બધી રીતે, બધી બાજુથી, અથવા તો સમ્યક પ્રકારે, બંને આવે અર્થ. કેટલાક બધી બાજુથી જાણે છે, કેટલાક બધા પ્રકારે જાણે છે, કેટલાક સમ્યક પ્રકારે જાણે છે. સમ્યક દૃષ્ટિ, સમ્યક પ્રકારે જાણે છે, તેનું નામ સંજ્ઞા છે. અને આવી સંજ્ઞા જેમ જેમ વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. પછી મન આવે. મન કોને કહીએ છીએ તો કે આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. એ મનના પર્યાય શબ્દ શું છે તો કે નો ઇન્દ્રિય. એટલે ઇન્દ્રિય નથી તેમ નહીં, પણ અલ્પ પ્રમાણમાં ઇન્દ્રિય જેવો રોલ ભજવે છે તે નો ઇન્દ્રિય. નો કહેતા ઇંગ્લિશનું નો નથી નેગેટિવ નથી, પણ નો કહેતા અલ્પ. જે નો કશાય કહીએ છીએ તે કે અલ્પ કશાય, કશાયનો સહચારી એ જે છે તે નો કશાય. એવી રીતે અહીંયા નો ઇન્દ્રિય. પછી અનિન્દ્રિય.
અનિન્દ્રિય. ઇન્દ્રિય નથી તે, એનું નામ મન. એમાં શબ્દ આવ્યો એટલે અનિન્દ્રિય. પણ 5 ઇન્દ્રિય છઠ્ઠું મન એમ બોલવાની બદલે 5 ઇન્દ્રિય અને છઠ્ઠું અનિન્દ્રિય કહીએ તો તે મન છે. અને સાથે સાથે લઈ લઈએ કે દીર્ઘકાલિક સંજ્ઞા પણ કહેવાય છે. મનનું જ બીજું નામ દીર્ઘકાલિક સંજ્ઞા. સંજ્ઞા એટલે મન તો બોલીએ છીએ, સંજ્ઞની પંચેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય. અહીંયા સંજ્ઞાને દીર્ઘકાલિક કહી દીધું. શું કામ? તો કે અતીતની સ્મૃતિ, ભૂતકાળનું સ્મરણ રાખી શકે છે, જરૂર રાખી શકે છે, અને વર્તમાનનું જ્ઞાન અને ભવિષ્યની જે કંઈ કલ્પના કરી છે તે રાખી શકે છે. અને મોટે ભાગે જીવ ભૂત અને ભવિષ્ય વચ્ચે જ રાજતો હોય છે. વર્તમાન સમય, વર્તમાન ક્ષણ એના હાથમાંથી એકદમ સરી પડતી હોય છે, એટલે વિભાવ પ્રભાવ વચ્ચે જતો રહે છે. ખરેખર વર્તમાનમાં જીવનારા જ્ઞાની પુરુષ છે, સમ્યક દૃષ્ટિ પુરુષો છે, બાકી નથી. તો અહીંયા ભૂત અને ભવિષ્યની વાત આવી કે અતીતની સ્મૃતિ, વર્તમાનનું જ્ઞાન અને ભવિષ્યની કલ્પના પરિકલ્પના, અને તે જે કોઈ રાખી શકે છે તેને દીર્ઘકાલિક સંજ્ઞા કહેવાય છે. એટલે કે આપણે કાળા માથાના માનવી અને મોટેરા મનવાળા કે આપણું તો મન છે બીજા બધા કરતાં કેવા સારા કે આપણને મન છે એમ આપણે ગૌરવ લેતા હોઈએ છીએ, તે દીર્ઘકાલિકી સંજ્ઞા. સંજ્ઞા શબ્દ અને મન શબ્દ જીનાગમમાં બહુ વિચારણીય છે. બીજે પણ વિચારવા જેવું હશે. અને વેદાંત દર્શન, યોગ દર્શન, પાતંજલ દર્શન એ બધામાં મનની વાત આવે છે. તે અંતઃકરણની વૃત્તિ, અને એના 4 ભેદ કયા? તે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ત્યાં 4 રીતે મૂક્યું. એક પ્રશ્ન હતો એના અનુસંધાનમાં કે મન આત્માનો ઉપયોગ વિચાર કરવાનું, મનન કરવાનું કામ કરે, એટલે મનન પરથી મન કે મન પરથી મનન શબ્દ યાદ રહી જાય તેવું છે, ત્યારે કહેવાય છે. પછી બુદ્ધિ ક્યારે કહેવાય છે? તો કે કોઈ પણ પ્રકારનો નિશ્ચય, નિર્ણય કે નિર્ધાર કરી દે છે, આજે જ જવું છે, કાલે જ જવું છે, બસમાં જવું છે, ટ્રેનમાં જવું છે, અગર આવવું છે, એમ જે કોઈ વાતનો નિર્ણય કરીએ, જમવું છે, નથી જમવું, વાપરવું છે, નથી વાપરવું, સવારે સાંજે જે કાંઈ નિર્ણય આવે છે એ નિર્ણય કે નિશ્ચય કરાવે છે, તે બુદ્ધિનું કામ છે. અંતઃકરણની વૃત્તિના જ ભેદ, મનના જ 4 ભેદ કહીએ પણ મનના ભેદ નહીં બોલાય, અંતઃકરણની વૃત્તિના 4 ભેદ એમ જ કહેવું પડે. અને અંતઃકરણ કહેતા મન જ છે. બાહ્યકરણ એટલે 5 ઇન્દ્રિય, અંતઃકરણ એટલે મન. તો ત્યાં મન આવ્યું, બુદ્ધિ આવ્યું. પછી ચિત્ત શું કામ કરે છે? તો કે શુભ કે અશુભ જે ચિંતવના કરે છે, વિચારણા કરે છે, ચિંતા કરે છે, એમાં ચિંતવન પણ આવ્યું, ચિંતા પણ આવ્યું, તે બધું કામ ચિત્તનું છે. અને જે અહંકાર આવ્યો તે અહમ, એ કોનું કામ છે? તો કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એમાં અહંકારનું કામ શું? તો કે અહમ એટલે હું, એટલે હુંપણાનો જે ભાવ આવે છે, માન આવે છે, અભિમાન આવે છે, સંકલ્પ વિકલ્પ આવે છે, તે બધું જ અહંકારને કહ્યું. સંકલ્પ વિકલ્પ મનના રોલમાં પણ લીધેલો છે. અને અત્યારે આપણે અહંકારમાં પણ મૂકીએ છીએ કે અહમત્વ મમત્વની બુદ્ધિ જ જીવને રખડાવનારી થઈ છે. વિપર્યાસ બુદ્ધિ છે, અસત બુદ્ધિ છે, એટલે આપણે તેમાં લઈએ છીએ. ગીતાજીમાં પણ આ જ 4 પ્રકારે આવતું હશે, ભગવદ્ ગીતાજીમાં. એટલે જે કાંઈ છે તે મૂળ 4 ભેદ આ છે. અને કૃપાળુ દેવે આ 4 શબ્દો પાસેથી ઘણું કામ લીધું છે. વ્યાખ્યાનસાર ઉપદેશ છાયામાં કેટલી બધી જગ્યાએ આ 4 શબ્દોનો કોન્સેપ્ટ ક્લિયર કરવાની વાત છે. અને 373મો પત્ર ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી, જેણે હે નાથ ભૂલી હું ભવસાગરમાં ભટક્યો એ પદ લખ્યું છે, એમને પણ જે પત્રમાં મૂક્યું છે કે મનને લઈને આ બધું છે, એ વાક્યના 4 ભાગ થાય છે. તો સામાન્યપણે સમજી લેવા જેવો પત્ર નથી, પણ એમાં ઘણું ઊંડાણ રહેલું છે, તે પણ આપણે વિચાર્યું છે. તો એ યથાશક્તિ વિચાર્યું છે. તો એ મનને લઈને આ બધું છે, એવા મનની વાત. તો મન અને સંજ્ઞાની વાત કરતા હતા. હવે સંજ્ઞામાં આગળ જઈએ કે તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્ર, એના 10 અધ્યાય, એનો બીજો અધ્યાય, એનું 11મું સૂત્ર કે સંજ્ઞિનઃ સમનસ્કાહ અમનસ્કાહ. સંસારીનો મુક્તાશ્ચ, એટલે કે જીવના 2 ભેદ, સંસારી અને સિદ્ધ, અને એના પાછા 2 ભેદ મૂક્યા કે સમનસ્ક, અમનસ્ક. સમનસ્ક એટલે જેને મનોયોગ છે, મન છે તેવા જીવો, અને જેને મન નથી તેવા જીવો. એટલે મનવાળા જીવો સંજ્ઞી કહેવાય છે, અને મન વિનાના જીવો અસંજ્ઞી કહેવાય છે. આ તો આપ બધા નાનપણથી જાણો છો, આપણે બધાને ખબર છે કે સંજ્ઞી અસંજ્ઞી. આપણે કેવા તો ફટ દઈને કહીએ કે આપણે સંજ્ઞી, એટલે આપણે મન ધરાવીએ છીએ તેવા. અને બીજા બધા તો કે બીજા બધા મનુષ્યો, પશુ, પંખી, એમાં ભેદ પડે છે કે મોટા ભાગના સંજ્ઞી છે, પણ કેટલાક અસંજ્ઞી પણ છે. સંજ્ઞી કરતાં અસંજ્ઞીની બહુમતી પણ છે. પણ દેખીતી રીતે આપણને એમ લાગે છે કે આ સંજ્ઞી અને આ અસંજ્ઞી. તો હવે સંજ્ઞી અસંજ્ઞી કોને કહેવાય? ક્યાં ભેદ પડે છે? તો કે મનના 2 ભેદ લઈએ કે દ્રવ્ય મન અને ભાવ મન.
તો દ્રવ્ય મનની વ્યાખ્યા શું કરી? તો કે મનન કરવા ગ્રહણ કરેલા મનોવર્ગણાના પૂતગલો. મનન કરવા ગ્રહણ કરેલા એટલે આપણે ખેંચી આવ્યા, ઝાલી આવ્યા, પકડી આવ્યા, બેઠા બેઠા, અહીં બેઠા બેઠા, પણ આજુબાજુ તો અનંતી વર્ગણા છે, એમાંથી મનન કરવા માટે ગ્રહણ કરેલા મનોવર્ગણાના પૂતગલો, તેનું નામ દ્રવ્ય મન છે. એટલે વસ્તુ થઈ, ક્યાંય પણ ગયા તો જે કાંઈ વસ્તુ છે એ ચીજ વસ્તુ છે એને આપણે ગ્રહણ કરી, તો એ વસ્તુ લઈ આવ્યા, ઘરમાં લાવ્યા, હાથમાં લીધી, વસવાટ કર્યો, તો કે વસ્તુ વસાવી, એ જે બધું કહીએ છીએ તેમાં પૂતગલો છે તે દ્રવ્ય મનનું કામ છે કે આ બધા પૂતગલોને આપણે જેટલા ગ્રહણ કર્યા તેટલું વસાયું. એટલે ફરીથી દ્રવ્ય મન એટલે કે મનન કરવા ગ્રહણ કરેલા પૂતગલો. કયા પૂતગલો? તો કે મનોવર્ગણાના પૂતગલો. વર્ગણા 22 છે. અત્યારે આપણે આની જ વાત કરીએ છીએ. કર્મ પૂતગલો જે કાંઈ આપણે ગ્રહણ કરીએ છીએ, વર્ગણાના પૂતગલો, તેની વાત છે. ભાવમન કોને કહીએ છીએ? તો કે ગ્રહણ કરેલા મનોવર્ગણાના પૂતગલો દ્વારા મનન કરવાની, વિચાર કરવાની શક્તિ કરીએ છીએ, તેનું નામ ભાવમન છે. આ શાસ્ત્રોક્ત વ્યાખ્યા છે એટલે એમ જ બોલાય, એમાં ઉપયોગ નહીં બોલાય. પણ મનન કરવાની, વિચાર કરવાની જે શક્તિ છે એ ભાવમનનું કામ છે. અને દ્રવ્યમન પૂતગલો લાવે છે. માનો કે વસ્તુ લાવ્યા, કમ્પ્યુટર લાવ્યા, લેપટોપ લાવ્યા અને મૂક્યું, એટલે તે પૂતગલો ગ્રહણ કર્યા, વસ્તુ છે આ તો પણ સમજવા માટે. પછી ઓપરેટ કરતા આવડતું નથી, ચલાવતા આવડતું નથી, ઘડિયાળ હોય તો ચાવી દેતા આવડતું નથી, બેટરી મૂકતા આવડતું નથી, અથવા જે કંઈ છે પણ એની શક્તિ પડેલી છે, તો જે શક્તિ છે એ ભાવમન છે. આપણામાં શક્તિ છે પણ હજુ જ્યાં સુધી આવડતું નથી ત્યાં સુધી શરૂ કર્યું નથી, પણ શક્તિ તો પડેલી જ છે. તો એવી રીતે જે શક્તિ છે તે ભાવમન. શેની શક્તિ? તો કે વિચાર કરવાની, મનન કરવાની શક્તિ, એનું નામ ભાવમન. આમાં અઘરું છે જ શું? દ્રવ્યમન પૂતગલો કીધા, ભાવમન એને મનન કરવાની, વિચાર કરવાની શક્તિ. તો આપણી પાસે દ્રવ્યમન અને ભાવમન બંને છે. ઓફકોર્સ છે, આપણને તો છે જ. સંઘની પંચેન્દ્રિય કયા? સંઘની જેટલા જીવો છે તેને આ દ્રવ્યમન ભાવમન છે ને છે. અસંગનીમાં શું છે એ વિચારીએ. તો કે પેલા સંઘની કેટલા છે? તો કે નારકો બધા સંઘની છે, તો કે સંઘની. નારકોને સંઘની કીધા છે. દેવો દેવીઓ જે છે તે સંઘની કયા છે? ગર્ભજ મનુષ્યો એટલે કે માતા પિતાના સંયોગથી જન્મતા આપણે બધા મનુષ્યો, એ સિવાયના પણ મનુષ્યો હોય છે, એની વાત નથી. ગર્ભજ મનુષ્યો સંઘની પંચેન્દ્રિય આપણે છીએ. અને તિર્યંજ પંચેન્દ્રિય ગાય, ભેંસ, કૂતરા વગેરે જે આપણને દેખીતી દૃષ્ટિમાં આવે છે તે બધા જીવો પણ સંઘની પંચેન્દ્રિય છે. એવી જ રીતે કાગડા, કબૂતર, ચકલી કહીએ છીએ તે બધા પણ સંઘની પંચેન્દ્રિય છે. હવે ક્યાં વાંધો છે? તો કે અસંઘની પંચેન્દ્રિય કોને કહીએ? તો કે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જે કોઈ જીવો છે તે, તથા સમૂર્છિમ પંચેન્દ્રિય જીવો છે તે બધા અસંઘની છે. સમૂર્છિમ મનુષ્ય 14 પ્રકારના ઉત્પન્ન થાય છે, તો એને પણ અહીંયા અસંઘની કહી દીધા છે. એવી જ રીતે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જે કોઈ જીવો છે તેને પણ અસંઘની કયા છે, તેને સંઘની કયા નથી. એટલે કે 5 ઇન્દ્રિયથી ઓછી જેને એકેન્દ્રિય કોને કહીએ જાણીએ છીએ, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાવકાય, વનસ્પતિકાય, એ બધા જ એકેન્દ્રિયના જીવ છે, તે બધા જ અસંઘની છે. 2 ઇન્દ્રિયો એટલે કાયા અને જીભ છે એ પણ અસંઘની. પછી કાયા, જીભ ને નાક છે તે ઇન્દ્રિય છે એ પણ અસંઘની. કાયા, જીભ, નાક અને આંખ છે એટલે કે મીછી, ભમરા, માખી, જૂ બધું આમાં આવી જાય છે. કીડા, પોરા, કરમિયા, શંખ બધું તે કાં તો 2 ઇન્દ્રિય છે, કાં તો 3 ઇન્દ્રિય છે, કાં તો 14 ઇન્દ્રિય છે. તો એ બધા જીવો અસંઘની પંચેન્દ્રિય, અસંઘની જીવો કહેવાય છે. હવે એમાં પાછી આગળ છણાવટ કરે છે કે 2 ઇન્દ્રિયથી અસંઘની પંચેન્દ્રિય સુધીના જીવોની વાત કરી. તે ઇષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયમાં નિવૃત્તિ કરાવનાર વર્તમાન કાળનો વિચાર કરી શકે છે. તડકો આવ્યો તો કીડીબેનને જરૂર એમ થાય છે કે છાંયે જતી રહો, જો જવું હોય તો. પાણી આવ્યું, પાણી રેડ્યું કોઈએ તો જતી રહે, તરે અને જતી પણ રહે. ન જઈ શકે તો તરવા માંડે છે. એવી રીતે જે કોઈ જીવને ત્રાસ લાગે છે, પીડા લાગે છે, દુઃખ લાગે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકે છે. ગમન કરવાનું, જવાનું જ્ઞાન પણ આવે છે કે હું ઉપરથી નીચે કોઈએ પાડી દીધું જીવડું તો હવે મને હું પડી ગઈ જીવને થાય એ પ્રમાણે પાછું ઊભું થવાનું, પાંખ ફફડાવવાનું અથવા ચાલતા થવાનું કે પગ સરખા કરવાનું એને જ્ઞાન છે. તો આ હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય. સંજ્ઞાના 3 પ્રકાર જ્યારે કહીએ ત્યારે જ્ઞાની પુરુષો કેટલાકને
દીર્ઘકાલિકી સંજ્ઞા કહે કે ભૂત ભવિષ્ય વર્તમાન બધો વિચાર કરી શકે આપણી જેમ. કંઈ ભવિષ્યના કેટલા ઘાટ ઘડી શકે તો કે આકાશ પાતાળ વચ્ચે જેટલું આવે એટલા ઘાટ ઘડી શકે, મુલક આખાના ઘાટ ઘડી શકે. મનજીભાઈને તો રેઢું જ મૂકી દીધું હોય. તો એ જે બધું છે તે કોનું કામ છે તો કે સંજ્ઞની પંચેન્દ્રિયનું, અને એમાં પણ દીર્ઘકાલિકી સંજ્ઞાનું કામ છે, દીર્ઘકાળ સુધીનો વિચાર કરે. હેતુવાદોપદેશિકી એટલે આ કે વર્તમાનનો વિચાર કરીને થોડીક મૂવમેન્ટ કરી શકે છે. તો આ જે જીવો છે બે ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય સુધીના, એને ઇષ્ટ અનિષ્ટનો ખ્યાલ આવે છે. એટલે અહીંયા કોઈ વનસ્પતિ હોય અને અહીંયા કોઈ કટ કરવા આવ્યું અથવા તો અહીંયા હવે ટ્રીમ કરવા આવ્યું છે, તો એને જે શસ્ત્રનો અવાજ આવે છે અથવા અવાજ કાન ન હોય તો પણ ભયથી ફફડી ઉઠે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો પ્રયાસ કરે, જઈ શકતા નથી પણ ભયથી થરથર કાપે છે. એ બધું જે થાય છે તે પણ એને આ હેતુવાદોપદેશિકી સંજ્ઞા છે એમ કહેવાય. એટલે ઇષ્ટની પ્રવૃત્તિમાં જવું, અનિષ્ટથી નિવૃત્તિ કરવું, એવો જે વર્તમાન કાળનો વિચાર એ સ્વરૂપ હેતુવાદોપદેશિકી સંજ્ઞા છે. અને તેથી ભૂત ભવિષ્યનો તો લેશ માત્ર વિચાર કરી શકતા નથી. અને વર્તમાન કાળમાં પણ હિત અહિતનો સ્પષ્ટપણે પ્રગટપણે જોઈએ તેવો વિચાર કરી શકતા નથી. કેમ કે અલ્પ દ્રવ્યમન છે, એને દ્રવ્યમન ખરું પણ અલ્પ છે, થોડું છે, ઓછું છે, અધૂરું છે, એટલે કરી શકતા નથી. માટે તેને હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહી, પણ એ અસંગની તો ખરા જ. કેમ કે અલ્પમન છે, અલ્પ દ્રવ્યમન છે, ભાવમન તો બધાને જ છે. તો હવે મન વિનાના કોણ છે તો કે સિદ્ધ ભગવાન ને મન નથી. એટલે ત્યાં એમના માટે જવાબ આપ્યો અમનસ્ક. તો કેવલી પ્રભુને મન છે પણ ત્યાં અમનસ્ક યોગ છે. હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રમાં મૂકે છે કે સંકલ્પ વિકલ્પ નથી, એટલે મન હોવા છતાં મનનું બિલકુલ ફંક્શન, પરફોર્મન્સ, રોલ કાંઈ છે જ નહીં. મનથી કાંઈ કામ લેતા નથી, મન કાંઈ કરતું નથી, તો પણ મનોયોગનું અસ્તિત્વ છે. હજી સહયોગી જીન છે ત્યાં સુધી છે, તો એ અમનસ્ક યોગી છે. પણ કેવલી પ્રભુને શું તો કે નો સંગની નો અસંગની, એટલે કે અલ્પ સંગની અને અલ્પ અસંગની. ત્યાં મન હોવા છતાં મનનો રોલ બંધ છે, એટલે નો અસંગની કહી દીધા છે. તો સિદ્ધ ભગવંતને સંપૂર્ણપણે અમનસ્ક જ કીધા, પણ કેવલી પ્રભુને નો સંગની નો અસંગની. આ કેવલી પ્રભુનું જ્ઞાન કેવું છે કે જગત આખામાં 14 રાજલોકમાં 3 ત્રિભુવનમાં કોઈ જીવ બાકાત ન રહે, કયો જીવ કઈ કેટેગરીમાં આવે એ પણ લખી દીધું છે. સિદ્ધ પરમાત્માની વાતે મૂકી, કેવલી પ્રભુની મૂકી, પંચેન્દ્રિયની મૂકી, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા આવી ગયા. તો આ સંગની અને અસંગની. આપ કહેશો કે સંગની અસંગનીમાં આટલું બધું શું કહેવાનું હોય, પણ આ તો આપણે થોડુંક રિવિઝન થઈ જાય, અથવા તો સંજ્ઞા શબ્દ જ્યારે આવે ત્યારે ખબર પડે કે કૃપાળુદેવને કેવું છે કે જે આશા છે તે વધારે ઈચ્છા જગાવે છે, અને આશા એ જ ઈચ્છાનું બીજું રૂપ છે. અને પછી જેમ જેમ ઇન્દ્રિયો વધે, જેમ જેમ સંજ્ઞા વધે છે, તેમ તેમ આપણી આશાના, ઈચ્છાના ગુણાકારના ઢગલા થતા જાય છે. મેરુ પર્વત જેટલી થઈ ગઈ છે. એટલે કૃપાળુદેવ સમજાવે છે તો કે સર્વ જીવને 10 સંજ્ઞા તો હોય જ છે. એટલે કે કોઈ પણ જીવને 10 સંજ્ઞા હોય છે. હવે સંજ્ઞાના પ્રકાર જેમાં આપને વધારે રસ પડશે કે આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, 4 સંજ્ઞાના નામ આવડતા હતા. ક્રોધમાન, માયા, લોભને પણ અહીંયા સંજ્ઞામાં લઈ લીધા છે. કશાય છે પણ લઈ લીધા છે. અને જે 9મું 10મું તે ઓઘ સંજ્ઞા અને લોક સંજ્ઞા. આ 10 સંજ્ઞા કોઈ પણ જીવને હોય છે. નિગોદના જીવને પણ સંજ્ઞા કેવી હોય તો આ 10 સંજ્ઞા કઈ છે, કેવી રીતે પછી વિચારીએ. મનુષ્યને કેટલી સંજ્ઞા, આપણને તો આપણામાં રસ, તો કે આપણને 16 સંજ્ઞા, 4 નહીં 10 નહીં પણ 16 સંજ્ઞા. તો કે આ 10 સંજ્ઞા ફરીથી આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધમાન, માયા, લોભ, ઓઘ સંજ્ઞા, લોક સંજ્ઞા, પછી સુખ સંજ્ઞા, દુઃખ સંજ્ઞા, મોહ સંજ્ઞા, વિચિકિત્સા સંજ્ઞા, એટલે કે આપણને સંદેહ રહ્યા કરે છે, શંકા રહ્યા કરે છે, આમ હોય કે તેમ, આત્મા આ જ કે તેમ, તો ત્યાં પણ વિચિકિત્સા સંજ્ઞા કહી દીધી. પછી શોક સંજ્ઞા, અને છેલ્લું તે ધર્મ સંજ્ઞા, એટલે કે સમ્યક દૃષ્ટિને પણ લઈ લીધા. એ ધર્મ જેને પ્રાપ્ત થયો છે, ધર્મ જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તે જિજ્ઞાસુ, મુમુક્ષુ, અને ત્યાર પછી પ્રાપ્તિ થાય છે તો ધર્મ સંજ્ઞા. તો આવી રીતે 16 સંજ્ઞા કહી છે. હવે વનસ્પતિ કાયમાં પણ 10 સંજ્ઞા કેવી રીતે હોય એવો પ્રશ્ન આપણને સ્વાભાવિક થાય કે વનસ્પતિ જેવી વનસ્પતિ, ઝાડ, ફળ, ફૂલ, પાન દેખાય છે, એને 10 સંજ્ઞા હોય કેવી રીતે છે? એમ તો કહી દીધું. તો શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે કે વૃક્ષો જે જળથી આહાર લે છે, પાણી એ પણ આહાર છે,
ચોવિહાર કહીએ છીએ, ચૌવિહાર કહીએ છીએ, 4 પ્રકારના આહારનો ત્યાગ કરીએ છીએ. તો એમાં અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ, એમાં પાણી પણ એક આહાર છે. બધા પેય પદાર્થો છે આહારમાં આવી ગયા, એમ પાણીને પણ આહાર કીધો. માટે પાણી પણ દેહના ડૉક્ટર એમ કે વધુમાં વધુ પીવું, અને આત્માના ડૉક્ટર કે પાપના પોટલા થાય, બને તો ઓછું પીવું, ઓછું વાપરવું. આપણે આપણો વિચાર કરવાનો છે કે વૃક્ષો જળથી આહાર પી લે છે. કોઈ પીવડાવે તો પણ થાય, વરસાદથી પણ થાય, અને ન મળે તો મૂળિયાથી લાંબા ફેલાવીને પૃથ્વીમાંથી, ધરતી માતામાંથી પણ એ પાણી પી લે છે. તો એને આહાર સંજ્ઞા તો છે ને છે. પાણી પીવડાવતા મેં જેણે ક્યારામાં કે વૃક્ષને પાણી પાયું હશે એને ખ્યાલ છે કે જેવું ટીપું પડે છે ને આપણને જેમ ગરમ લોઢી ઉપર ટીપું પડે ને શોષાઈ જાય, એમ પહેલે જ ધડાકે કેટલું બધું પાણી શોષાઈ જાય, કેટલી તરસ હોય, અણનમ અડીખમ ઊભું હોય અને 12 મહિનાનો પરિસર સહન કરતા હોય એ વૃક્ષને કે એ ફળ ફૂલને પાણી આપતા કેવું લાગે છે, કેવું પ્રફુલ્લિત થઈ જાય છે. આપણે જાણીએ છીએ, જોયેલું છે, અનુભવ છે. તો કે આહાર સંજ્ઞા છે. ત્યાર પછી ભય સંજ્ઞાની વાત કહે છે કે સેન્સિટિવિટી પ્લાન્ટ, લજામણીનો છોડ. બાળકો જિજ્ઞાસાથી કર્યા કરે પણ મોટેરાઈ કર્યા કરે તો કે એને ટચ કરે છે અને એને ભય સંજ્ઞા છે એટલે એ ધ્રુજી ઉઠે છે. એ લજામણીના છોડને જ આપેલી છે એટલી બધી ભય સંજ્ઞા. બીજા જીવો કાપી ઉઠે છે, બીજી વનસ્પતિ ધ્રુજે છે, એને તો એની બાજુમાં કાપવા જઈએ, મારવા જઈએ, તોડવા જઈએ તો એ ધ્રુજી ઉઠે છે, થરથર કાપી જાય છે. ઘણી વખત તો પ્લેન લેન્ડ કરે અને જે આજુબાજુ ઘણું દૂર પ્રમાણમાં ઉગેલું હોય પણ એ જે એના કંપન જોયા હોય તો આપણને થાય કે આને કેટલી આતાપના કિલામના ઉપજાવીએ છીએ. એવી રીતે દરેક જગ્યાએ જે પણ વાહન જતું હશે ત્યાં એક સેજ હવા આવે ને કેટલું બધું ઝૂમી ઉઠે, જુદી વાત છે. અને જે હવાના સપાટાથી એકદમ ઘા લાગી જાય, આઘાત લાગી જાય, આવી તો આપણે કેટલી પણ હિંસા અને વિરાધના કર્યા જ કરીએ છીએ. તો એ ભય સંજ્ઞા છે. પછી વેલડી એ પોતાના તંતુ વડે વૃક્ષને વીંટાઈને રહે છે, તે પરિગ્રહ સંજ્ઞા છે. પરિગ્રહ સંજ્ઞા ઘણી રીતે છે. એમાં વેલડી વૃક્ષને વીંટાઈને જ રહે છે. કેવી રીતે? તો કે પોતે એવો તંતુ બહાર કાઢે છે અને તંતુ વડે વીંટાઈને રહે છે, ચોટેલી જ રહે છે ને ત્યાં વળગીને રહે છે. તે એવી જ રીતે મૈથુન સંજ્ઞામાં ઘણું બધું વર્ણન છે પણ આપણે અત્યારે લેતા નથી કે સ્ત્રીના આલિંગનથી કુરુબક નામનું વૃક્ષ છે એ ફળે છે, નહીં તો ફળતું જ નથી. એટલે તેવું પણ છે. કેટલીક વખતે સ્ત્રી જ જો પોતાના મોઢામાંથી કોગળો કરે અથવા તો પોતાના મોઢામાંથી થૂક એમ તો નહીં કહેવાય, પાણી પીવડાવે એટલે કોગળા રૂપે જ થયું તો એને તરત જ ફૂલ બેસે છે, નહીં તો બેસતું નથી. આવી બધી કેટલીક વાત છે. સંગીત પ્રિય પણ વનસ્પતિ છે, એને સંગીત અને અધ્યાત્મ સંગીત તો ઘણું જ પ્રિય છે, માનો કે ન માનો. આ શાસ્ત્રોક્ત વાત કહેવાય છે, જ્ઞાની પુરુષોએ કીધેલી છે. અને એને પણ એમાં પણ સંજ્ઞા હોવાથી એનું જ્ઞાન છે. કોઈ પૂર્વ સંસ્કાર પણ કોઈ સંસ્કારી હોય તો જાગી ઉઠે કે આવો મંત્ર મેં સાંભળ્યો છે, કે આવી આત્મસિદ્ધિજી મેં સાંભળી છે, કે આવી ભક્તિ મેં સાંભળી છે. બીજા બધાને જ્ઞાન થાય છે તેમ તેને પણ જ્ઞાન થાય છે. અને વૃક્ષની નીચે સત્સંગ ભક્તિ વગેરે થતા હોય તો તે પણ વનસ્પતિ કે વૃક્ષને લાભ છે, કલ્યાણ છે. રાયણ વૃક્ષની પ્રભુશ્રીજીએ વાત કરેલી કે આ રાયણ વૃક્ષ તો પરમ પવિત્ર છે, કે કૃપાળુદેવ વિદ્યમાન હતા અને જે આંટો માર્યો હતો અત્યારે જે અગાશ આશ્રમ છે તે, તો ત્યાં સ્ટેશન પરથી વેઇટિંગ હતું અને આંટો માર્યો હતો ત્યાં જ એ રાયણ વૃક્ષ હતું. અને રાયણ વૃક્ષ ત્યારે પણ ઉગી ગયેલું કે દેખાય તેવો છોડ હતો અને તે જ રાયણ વૃક્ષ આટલું મોટું થયું, ઓટલો ચણવામાં આવ્યો અને પ્રભુશ્રીજીએ ઘણા વખત સુધી ત્યાં સ્વાધ્યાય ભક્તિ કરેલા છે, કરાવ્યા છે. તો એ પણ પવિત્ર વૃક્ષ છે. એને ઘણી બધી સત્પુરુષની છત્રછાયા મળી હોવાથી એનું વહેલું મોડું કલ્યાણ જ છે. એવી જ રીતે ક્રોધન નામનો કંદ છે. એ કંદમૂળના ઘણા નામ આપને આવડતા હશે, ઓછામાં ઓછા 25-35. એમાંનો એક તો કે એમાં એવું નામ નથી આવતું પણ કોઈક કંદનું નામ ક્રોધન છે. અને ક્રોધન નામનો કંદ હુંકાર શબ્દ કરે છે એટલે તેને ક્રોધ સંજ્ઞા છે. એ ઘણી વખત એનો અવાજ હુંકાર ભણતો હોય, હું બોલતો હોય કે હુંકાર ભણતો હોય, અભિમાનપૂર્વક ભણતો હોય, ગુસ્સામાં જે ફૂટકાર કરતો હોય, ચિત્કાર કરતો હોય એવો આવે છે. એ ક્રોધન નામનો કંદ છે. રુદંતી નામની ઔષધિ છે કે જે રડી પડે છે કે હું અસ્તિત્વ ધરાવું છું, ઉગી છું અને મારામાં ઘણા રોગ દૂર કરવાની શક્તિ છે, દુઃખ દૂર કરવાની શક્તિ છે, પણ જગતવાસી જીવો જાણતા નથી અને જગત કેમ દરિદ્ર રહ્યું છે અને કેમ ઉપયોગ કરતા નથી. એમ રુદંતી ઔષધિની આંખમાંથી એટલે કે પાંદડા કે જે કયો એમાંથી આંસુ જ ઝરતા હોય છે. એમ થાય કે કેમ પાણી છે, ક્યાંય ઝાકળ નથી, ધુમ્મસ નથી, વરસાદ નથી, પાણી પીવડાવ્યું નથી, તો આના ઉપર પાણી આવ્યું ક્યાંથી? તો કે એની આંખના આંસુ છે. તો એ પણ એને માન સંજ્ઞા છે. એમાં
કરુણા કરતાં માન વધી જાય છે કે હું હાજર અને છતાં જગત દરિદ્ર કેમ રહે, કેમ કંઈ કરતા નથી, તો ત્યાં એને માન સંજ્ઞા છે. તો કેવલી ભગવંતે લખેલું છે અને આપણે વાંચવું છે. માયા સંજ્ઞાની વાત શું? તો કે વેલડી પોતાના પાંદડા વડે ફળ ફૂલ હોય એને ઢાંકી દે છે, એનામાં પાલવ વડે ઢાંકવાની શક્તિ જાણે કે રહેલી છે, તો એ વેલડીમાં માયા સંજ્ઞા છે. એ કાંઈક છે ને બધા જોઈ જશે, લઈ જશે, ચૂંટી જશે, એટલે થોડું થોડું પોતાની શક્તિ મર્યાદા પ્રમાણે ઢાંકી દે છે, તો એ માયા સંજ્ઞા છે. અને બીલી અને પલાશ વૃક્ષ જે છે એ દ્રવ્યના નિધાન જેણે ખજાના દાટ્યા હોય, અગાઉ તો સેફ એ જ હતી, સેફ ડિપોઝિટ વોલ્ટ કે બોક્સ જે કયો એ શું હતી? તો કે ધરતી માતા, એના ખોળામાં એ ત્યાં દાટીને બધું મૂકી દે. તો એ ધરતી માતાને એટલે કે ભૂમિમાં ખોદી તો જે બધું અનાજની ધન પડ્યું છે, દ્રવ્ય પડ્યું છે, તો એ નિધાન કોઠાર ખજાના ઘણા પડ્યા છે, આજે પણ પડ્યા છે. તો ત્યાં બીલી અને પલાશના વૃક્ષે એ પોતાના મૂળિયાથી ઢાંકી દે છે, કોઈને ખોદવા દેતું નથી. એ પથારા એ પરિગ્રહ સંજ્ઞા વનસ્પતિના જીવને પણ છે. તો આપણને તો આટલી બધી હોય, એમાં નવાઈ જ શું છે? દેવોને ઉપર નજર કરો તો એટલી છે, અહીંયા નજર કરો તો વનસ્પતિને છીએ, આપણે તો વચ્ચે છીએ તિર્યક લોકના, માનવ લોકના, મનુષ્ય મર્ત્ય. તો પછી આપણને તો એવી આશા અને ઈચ્છા હોય જ, પરિગ્રહ હોય જ, સવાલ વિનાની વાત છે. કેટલાક કમળ સૂર્યપ્રકાશમાં ખીલે છે, કેટલાક કમળ ચંદ્રપ્રકાશમાં ખીલે છે. તો એ જે ખીલે છે તે લોક સંજ્ઞા છે કે સૂર્યપ્રકાશ મળ્યો એટલે એમ જ એનું જીવન છે, એમ જ રૂટીન છે, અને એમ જ એક રીતિ સિદ્ધિ જે કહો તે એક સિદ્ધાંત છે, એટલે એ પ્રમાણે ખીલી ઉઠે છે. કેટલાક ચંદ્ર ઉગે ત્યારે જ ખીલે છે, તો એ લોક સંજ્ઞા છે કે જો એ ઉગે તો ખીલે, નહીંતર નહીં. બધા સંયોગ હાજર હોય પણ એને જો દેખાય, એટલે કે એ ઉગે આકાશમાં દેખીતી દૃષ્ટિએ ઉગેલા તો હોય જ, પણ દેખીતી દૃષ્ટિએ જો દર્શન થતા હોય તો એ ઉગે, નહીં તો ઉગે નહીં. એટલે એમ સૂર્યનું અને ચંદ્રનું અને લોક સંજ્ઞા. અને છેલ્લી ઓઘ સંજ્ઞા શું? તો કે વેલડી જ જે એને રસ્તો દોરી દીધો હોય, માર્ગ કર્યો હોય, તો પણ ત્યાં એ ચડે જ નહીં, પણ એને છોડીને વૃક્ષ ઉપર જ ચડી જાય એવી જે વેલી છે તે શું? તો કે એ ઓઘ સંજ્ઞા છે. એને એ જ છે, ભાન જ નથી. જેમ ગાડરિયો પ્રવાહ કહીએ છીએ, જેમ આપણે પણ ગતાનુગતિક કરીએ છીએ, જે અનાદિથી ચાલ્યું આવ્યું છે, આપણા વડવાઓથી ચાલ્યું આવ્યું છે, માતા પિતા બાપ દાદાના કુળ ધર્મથી લઈને બેઠા છીએ, એમ જે પરાપૂર્વથી ચાલ્યું આવતું કર્યા કરીએ છીએ, એ બધું ઓઘ સંજ્ઞામાં જ જાય છે. માત્ર વેલડીનું દૃષ્ટાંત છે એમ નથી, પણ ઓઘે ઓઘે કરીએ છીએ. બધા કરે છે એટલે પર્યુષણ આ જ 8-10 દિવસ કરવાના હોય, પણ બધા કરે છે માટે નહીં, ગમે ત્યારે પર્યુષણ કરવાની આજ્ઞા છે કે સમય સમયે કર્મ બંધાય છે, તો સમય સમયે ખપાવવાની આજ્ઞા છે. ખપાવવું જોઈએ. એમ આપણને જે સમજ પડે છે કે જ્ઞાન મળે છે તે શું છે? તો કે ગતાનુગતિકમાંથી બહાર નીકળી જવાનું છે. જ્યારે કરીએ ત્યારે ધર્મ છે. ધર્મ પામવા માટે 3 લોક 3 કાળમાં ક્યારેય અભાવ નથી. સમય આત્માનો અનુભવ કોઈ રાહ કે સમય કે કાળ કે આરો જોતો નથી. ગમે તેને ગમે ત્યારે ગમે તે ગતિમાં, યોનિમાં, ગમે તે સ્વરૂપે થઈ શકે છે. સમ્યક દર્શન તો ગમે ત્યાં થઈ શકે છે એમ કેવું છે. એટલે તે ઓઘ સંજ્ઞા મૂકવાની વાત આવી. વનસ્પતિકાય સિવાયના જે કોઈ એકેન્દ્રિય રહ્યા, કોણ રહ્યા? પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, આ ચારે પણ આ સંજ્ઞાઓ છે, અસ્પષ્ટ છે અને અપ્રગટ હોય છે, એટલે આપણે એની વાત કરી શકતા નથી. એમ નહીં કે હવામાં રહેલા જીવોને આ બધી સંજ્ઞા શું હોય, પણ છે, આપણને અસ્પષ્ટ છે, અપ્રગટ છે. કેવલજ્ઞાની ભગવંતે જોયું, જાણ્યું, દેખ્યું અને પછી મૂકેલું છે. એવી રીતે આહાર, ભય, મૈથુન, પરિસંગ અને પરિગ્રહ સંજ્ઞાના કારણ શું છે? આહાર સંજ્ઞા આપણને છે, પશુ જેટલી તો નથી, પણ શહેરમાં, મોટા શહેરમાં તો રાત્રે એમ જ લાગે કે પશુ કરતાં પણ ચડી જાય એટલી આહાર સંજ્ઞા મજબૂત દેખાય છે, વધારે પ્રમાણમાં દેખાય છે. કે રાત પડે ને વધારે મન થાય કે ચાલો ચાલો કંઈક વાપરીએ. દિવસે ભૂખ્યા રહ્યા, સાંજે ભૂખ નથી, વાપરવું નથી, ભાવતું નથી, આજે ઈચ્છા નથી, આજે દિલ નથી, પણ પછી બહાર જઈને બરાબર તો એ આહાર સંજ્ઞા. તો મૂળ વાત એમ હતી કે 4 કારણ છે. એક તો આહારની સંજ્ઞા હોવી જ જોઈએ, આપણને હોય, દેહ ધર્યો છે તો કે પેટ ખાલી હોય એટલે કંઈક વાપરવાનું મન થાય તે. બીજું, ક્ષુધાવેદનીયનો ઉદય છે. પેટ ખાલી નથી, પેટ ભરાઈ ગયું છે, તો પણ હજી જરાક ભૂખ રહી હોય, એક ભાગ પાણીનો, એક ભાગ વાયુને, ગેસને, હવાને ફરવાનો બાકી નથી રાખ્યા, અથવા બાકી રહી ગયા છે, તો એટલી જગ્યા હોવાથી કે ગમે તેમ પૂર્વકૃત કર્મને કારણે ક્ષુધાવેદનીયનો ઉદય આવે છે. એટલે અશાતા વેદનીય, એમાં ક્ષુધા વેદનીય, અને એને કારણે એનું આહાર સંજ્ઞા ઉપજે છે.
આમ જમી લીધું હોય તો પણ થોડુંક તો ચાલશે, જેમ કે મુખવાસ તો ચાલે, અથવા એક કોળિયો તો આગ્રહ કરો છો તો ચાલશે. આ જે બધું છે એ આહાર સંજ્ઞા છે. અથવા થોડીક વાર થઈ ન થઈને પાછું મોઢું શરૂ થઈ જાય, ચાલુ થઈ જાય કે હવે ચા પીએ, હવે આમ કરીએ, તેમ કરીએ. પર્યુષણમાં બોલાય નહીં, પણ આપણે વાત કરીએ છીએ તો આહાર સંજ્ઞાની. પછી આહારની કોઈ ખાદ્ય પદાર્થની વસ્તુ કે વાત સાંભળીને ખાવાનું મન થઈ જાય. ઉપવાસ કર્યો હોય તો પણ થઈ જાય. તે વખતે વિશેષ નાકનું કામ વધી જાય છે, ઘ્રાણેન્દ્રિય સ્ટ્રોંગ થઈ જાય, આપણને ન હોય ત્યાંથી સુગંધ આવે. તો એ બધું જે છે કાં વાત સાંભળીએ એટલે મન થઈ જાય, અથવા તો સુગંધ આવે ને મન થઈ જાય, તો એ પણ ત્યાં આહાર સંજ્ઞા જ થઈ. ભલે લેતા વાપરતા નથી, પણ સંકલ્પથી મનથી પહોંચી ગયા. અને ખાવાનું સતત ધ્યાન રહે કે ક્યારે 12 વાગે ને હું જમું, ક્યારે 5-6 વાગે ને જમું. તો એ જે ભાવ રહ્યા કરે છે કે કંઈક ખાવું, કંઈક ખાઈ લઉં, કંઈક વાપરી લઉં, તો એ ખાવાની સતત ધ્યાન એ પણ આહાર સંજ્ઞા છે. એટલે એને કારણે મન થાય છે. તો આ 4 કારણ આહાર સંજ્ઞાના. ભય સંજ્ઞાના શું 4 કારણ છે? તો કે હીન સત્વથી નબળાઈ લાગતી હોય, એકદમ અશક્તિ આવી ગઈ હોય, બળ જોર બધું જતું રહ્યું હોય, તો એમ થાય કે હવે ભય લાગે છે, એ પડી જઈશ, જ્યાં બહુ નબળાઈ છે, ચાલી નથી શકાતું, અથવા તો ઊભું નહીં રહેવાય, એવા જે બધા ભાવ છે તો હીન સત્વ થઈ ગયા એટલે ભય સંજ્ઞા છે. પછી ભય વેદનીયનો ઉદય આવે છે કે એકદમ જ કોઈ કે ગરોળી પડી, સિંહ આવ્યો, વાઘ આવ્યો, પૂર આવ્યું, ધરતીકંપ થયો, તો કે કોઈક ને કોઈક રીતે ભય વેદનીયનો ઉદય છે. એટલે તેનાથી આપણને ઉપાધિથી ભય સંજ્ઞા આવી જાય છે. પછી મતિથી કાંઈ જ નથી પણ મનથી કલ્પના કરે, અત્યારે ક્યાંય ગરોળી નથી પણ ગરોળી બોલતા સાંભળતા એનું પિક્ચર ક્લિયર થઈ જાય, તાદૃશ ચિતાર થઈ જાય અને બીવા લાગે. વંદાનું નામ લઈ અને બીવા લાગે, ડરવા લાગે, અથવા તો કાંઈક ને કાંઈક ભાવ બદલાઈ જાય, તો એ ભય સંજ્ઞા છે. અને ત્યાર પછી ભયની સતત ચિંતાથી કે આ જીવને આ લોકમાં 7 ભય મુખ્ય જ્ઞાની પુરુષોએ કીધા છે. આજીવિકાનો, અસલામતીનો, રોગનો, વેદનાનો, મરણનો વગેરે વગેરે 5 ભય છે. એ 5 ભયમાંથી કોઈ ને કોઈ તો છે જ, કે આ વાહનમાં નીકળીએ તો છીએ પણ એક્સિડન્ટ વિના પહોંચી જશું, અથવા આમ થશે તેમ થશે. એ જે બધા ભય છે તે ભય સંજ્ઞા. મૈથુન સંજ્ઞાના 4 કારણ કયા છે? કે માંસ અને લોહીની બહુલતાથી વધારે શરીર રૂષ્ટપુષ્ટ ભરાવદાર થાય એટલે પણ એ સંજ્ઞા વધારે થાય છે. મોહનીય કર્મનો ઉદય નચાવે છે એટલે પણ થાય છે. મતિથી એટલે મનથી પણ એવું થઈ જાય છે. અને એની સતત ચિંતા કે ધ્યાન હોય કે ક્યારે મૈથુન સંજ્ઞા મળે, ક્યારે મૈથુન સંજ્ઞાનો અનુભવ કરું, તો એ જે બધા કારણ છે તે તેના છે. પરિગ્રહ સંજ્ઞાના 4 કારણ મૂક્યા છે. આ છેલ્લી સંજ્ઞા છે કે અવિમુક્તિથી, પછી લોભ વેદનીયના ઉદયથી, પછી મતિ એટલે માન્યતાથી, અને પરિગ્રહની સતત ચિંતા જે કરીએ છીએ એ પણ પરિગ્રહ સંજ્ઞા છે. પરિગ્રહ છે નહીં પણ સતત ચિંતા કરીએ કે હવે કેટલા સોના ચાંદી લઈ શકાય, હવે કેટલું રોકાણ થઈ શકે, હવે કઈ પ્રોપર્ટી લેવાય, હવે ભાવ તો આસમાને ગયા, તો નામની ચિંતા કે વધારે ચિંતા આપણે એનું ધ્યાન ધર્યું એટલે પરિગ્રહ સંજ્ઞાના ચોપડે આપણું કર્મ લાગી જાય છે. એટલે બહુ વિચારવા જેવું છે. અને પરિગ્રહનો જે આનંદ માને એને તો નરક ગતિનું હેતુ કહી દીધો છે કે ઘણો પરિગ્રહ, એમાં સુખ બુદ્ધિ લાગે અને એમાં આનંદ માને તો એને તો નરકગામી કયા છે. એટલે વિચારવા જેવું છે કે હોય તો પણ દુઃખ, ન હોય તો પણ દુઃખ, અને હોય તો બહુ વિચારીને જાગૃતિપૂર્વક રહેવા જેવું છે. એમ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. આ 4 સંજ્ઞા, 10 સંજ્ઞા, 16 સંજ્ઞા અને જ્ઞાનની રીતે જુઓ તો શ્રી નંદી સૂત્રમાં કહ્યું છે તે જ્ઞાનાત્મક સંજ્ઞા 3 પ્રકારે કે હેતુવાદોપદેશિકી, જેની વાત આવી ગઈ કે અલ્પ દ્રવ્યમન હોવાથી થોડુંક કરી શકે છે, બધું કરી શકતા નથી, એને હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહી. વર્તમાનનો વિચાર કરીને થોડા ખસે પેસે છે પણ વધારે લાંબો વિચાર કરી શકતા નથી, ભૂત ભવિષ્યનો કરી શકતા નથી. પછી દીર્ઘકાલિકી આપણને જે છે તે ભૂત ભવિષ્ય શું તમે કયો એટલા ભવનો વિચાર કરી નાખે, એમાં ભલીવાર ન હોય, એમાં સક્કરવાર ન હોય, એમાં કલ્યાણ નથી. પણ કેટલાય ઘાટ ઘડી નાખે, વિચાર કરી નાખે, તો કેને કે 7 પેઢી સુધી ખૂટે નહીં એટલું છે. 7 પેઢીનો વિચાર કરી નાખ્યો, 7 પેઢી કેટલા વર્ષને કેવી આપ જાણો. અને ત્યાર પછી પણ બધા વિચાર કરે, પણ ભવિષ્ય નેક્સ્ટ લાઈફ છે એનો પણ વિચાર કરે. એ બધી દીર્ઘકાલિકી સંજ્ઞા. અને છેલ્લી તો કે સમ્યક દૃષ્ટિની સંજ્ઞા. એ સંજ્ઞામાં આપણને રસ, કે જે કૃપાળુદેવે અહીંયા વાક્ય મૂક્યું જ છે એમાં આપણે જઈએ તે પહેલાં કે સંજ્ઞિનઃ સમનસ્કાહ અમનસ્કાહ. તો આ કેવી રીતે છે આ સંજ્ઞિના લક્ષણ? તો કે ફરીથી સંજ્ઞિના લક્ષણ નંદી સૂત્રની સાક્ષીએ તો કે ઇહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિંતા અને વિમર્શ, આ 6 પ્રકારે કહ્યું છે. માત્ર વિચાર શક્તિ છે એમ કહી દઈએ ન ચાલે, પણ ઇહા એટલે ઈચ્છા,
શેની? તો કે સતના અર્થનું પર્યાલોચન કરી શકે છે. શુભાશુભ શું છે એનું પણ ચિંતન કરે છે, શુદ્ધ શું છે એનું પણ ચિંતન કરી શકે છે, એની ઈચ્છા જાગી શકે છે. એ ઇહા કીધું. પછી અપોહ કીધું, એટલે કે નિશ્ચય કરી શકે છે. આ શુભ ભાવ છે, આ અશુભ ભાવ છે, આ હેય છે, આ જ્ઞેય છે, મારે ઉપાદેય શું છે, મારે શું કરવાનું છે એવો નિશ્ચય કરી શકે છે. કોઈ પણ વાતનો નિશ્ચય કરી શકે છે, વ્યવહારનો કે પરમાર્થનો. તો એ અપોહ કહ્યું. પછી માર્ગણા, એટલે કે અન્વય ધર્મનું અન્વેષણ કરી શકે છે. એવો જ બીજો શબ્દ છે ગવેષણા. એ વ્યતિરેક ધર્મનું પર્યાલોચન કરી શકે છે. પોઝિટિવલી સ્પીકિંગ, નેગેટિવલી સ્પીકિંગ, અન્વય અને વ્યતિરેક. આત્મામાં આપણે જ્યારે એમ કહીએ કે સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે, તો એ અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ છે કે આત્મા છે, સ્વરૂપ છે, સ્વભાવ છે, અને એની સાથે એમાં આ ચતુષ્ટય અનંત ગુણો રહેલા છે તેની વાત કરીએ છીએ. અને ત્યાં સ્થિતિ થાય તો તે જ વખતે તે જીવ મોક્ષ સ્વરૂપ છે. એ અન્વય પ્રધાનતા થઈ. અને વ્યતિરેક પ્રધાનતાથી એમ કહીએ કે સર્વ કૃત્સ્નમ સર્વકર્મ ક્ષયો મોક્ષ. સર્વ પ્રકારના 8 પ્રકારના બધા જ કર્મનો સંપૂર્ણ ક્ષય થાય તે મોક્ષ છે. તો તે વ્યતિરેક પ્રધાનતા થઈ. એટલે કે અન્વય અને વ્યતિરેક, એક બાજુથી પોઝિટિવલી શું કહેવાનું છે, બીજી બાજુથી નેગેટિવલી શું કહેવાનું છે, એ બંને રીતે વિચારીએ છીએ તો એ ગવેષણા થઈ. એટલે પછી વ્યવહારની વાતમાં આવે અને પરમાર્થની વાતમાં આવે. ગોચરી માટે સાધુ સાધ્વીજી પધારે તો તે વખતે સેજ વાર હોય અથવા એક વસ્તુ બાકી હોય, રોટલી બાકી હોય, સમજવા માટે દૃષ્ટાંત છે. તો તે વખતે પછી પાછા વળી જાય, બીજું કેટલુંક વરે અથવા ન પણ વરે અને પાછા વળે અને પછી ગવેષણા શબ્દ બોલે. તો એ ગવેષણા એટલે હું બીજે જઈને આવું છું અથવા બીજે ખોજ ચલાવું છું. ગવેષણા એટલે ખોજ, શોધ. એટલે બીજે હવે હું કરી આવું, તપાસ કરી લઉં, લઈ લઉં, ગવેષણા શબ્દ જ રાખીએ અને પછી પાછા આવીએ છીએ. એટલે કે દરમિયાનમાં કદાચ તૈયાર હશે, ખપ હશે તો ઓરીશું. ચિંતા, આ કેવું થયું, આ શું કામ થયું, આ ક્યારે બને, આ કોણે કર્યું, અહીં કોણે મૂક્યું, આનું શું થશે, આવા જે બધા અનંત પ્રકારના ભાવો છે ચિંતાના, તે ચિંતા એ તો આપણે સારી રીતે વિચારીએ છીએ. આત્માની ચિંતા કરે, પર્યુષણ પર્વ હોય અને વન મોર, એ ઘણા બધા કર્યા ગયા એમાં એક ગયું એમ નહીં, પણ ચિંતા થાય કે મને ક્યારે નરમાંથી નારાયણ થવાનું બને, મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દર્શન થવાનું બને, આત્મજ્ઞાન લેવાનું છે, આત્મકલ્યાણ કરવાનું છે, થયું કે કેમ, થાય છે કે કેમ, એવી જે ચિંતા ચિંતવના એ પણ છે. અને છેલ્લું જે સંજ્ઞામાં છઠ્ઠું તે વિમર્શ, જે ઘણીવાર સાહિત્યકારો ભેગા થાય, કોઈ પણ તજજ્ઞો વિદ્વાનો ભેગા થાય પછી વિચાર વિમર્શ, અમે વિચાર વિમર્શ કર્યો, અમે વિચારની આપલે કરી. અહીંયા આપલે નથી, સત્સંગ શબ્દ નથી, વિમર્શ જ છે. તો કે નિર્ણય કે આમ હતું, આમ બન્યું અને હવે આમ થઈ શકે, અથવા હવે જે કન્ક્લુડિંગ નોટ કહીએ, કન્ક્લુઝન કહીએ તે કે હવે આમ કરવાનું છે, હવે આમ બનવાનું છે. પણ નિશ્ચયાત્મક કોઈ, નિર્ણયાત્મક કોઈ કંઈક નિર્ધાર હોય. મોટે ભાગે કમિટી કમિશન બેસે એમાં નિશ્ચય નિર્ણય બહુ આવે જ નહીં. વર્ષોના વર્ષો જાય, કલાકોની કલાકો મિટિંગ ચાલે અને નિષ્કર્ષ કે સાર રૂપે ખાસ કાંઈ ન હોય. તો અહીંયા વિમર્શ એટલે એમ નહીં, પણ ખરેખર નિર્ણય લઈ લીધો હોય તો આપણને તો પરમાર્થના નિર્ણયની જ વાત કે આજ્ઞા છે કે આત્મ અનુભવ કરીશું, સમ્યક દર્શન લઈશું, આત્મજ્ઞાન લઈશું તો મોક્ષે જવાશે. બાકી તો બધી જ વાતો છે, વા અને પાણી છે. કૃપાળદેવ લખે છે, ફરમાવે છે કે જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. આમાં કેટલી સંજ્ઞા છે ને કેટલી આશા છે આપણે ગણી લેવાનું છે. હવે જે મૂળ મુદ્દો આવે છે તે કે એકમાત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જીવાય છે. આ બીજું બધું જીવતર તો વાને પાણી, હવા પાણી કહીએ, વા પાણી કહીએ, તેવું ખરું જીવવું તો વાણી, વાણી રૂપે થઈને રહીએ, આત્મા, આત્મા રૂપે રહીને થઈને રહીએ ત્યારે છે. કેવી રીતે? તો કે જ્યાં એકમાત્ર આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે ત્યારે સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જાય છે. એટલે કે જે હેતુવાદ ઉપદેશિકી સંજ્ઞા એક બાજુ, દીર્ઘકાલિકી એક બાજુ, બંનેનો સદુપયોગ કર્યો, પરિણામ શું, નિશ્ચય શું, વિમર્શ શું આવ્યું? તો કે હવે આત્મજ્ઞાન અને આત્મદર્શન. એટલે એ જેવું ઉદ્ભવ પામે છે કે ઉગે છે ત્યાં બધી પ્રકારની આશાની સમાધિ થઈ જાય છે. આશાની સમાધિ એટલે બીજું કાંઈ નહીં, કૃપાળદેવની શૈલી આવી છે એમ સમજાય છે કે આશાની પ્રતિજ્ઞા લઈ લઈએ છીએ કે હવે કોઈ આશા જ નહીં. હવે આશાનો નિયમ, આશાનો નિયમ એટલે આશા કરવાનો નહીં, આશા છોડવાનો નિયમ, આશા ન કરવાનો નિયમ, એટલે આશાની પ્રતિજ્ઞા. અહીંયા સમાધિ એટલે પ્રતિજ્ઞા શબ્દ, સમાધિ એટલે સમાપ્તિ, અવસાન, પર્યવસાન, પતી ગઈ વાત. આપણે કહીને હવે સમાધિ થઈ ગઈ એમ વ્યવહારમાં બોલાતું સંભળાતું મળે છે, જોવા મળે છે. તો એ સમાધિ એટલે આશાનું મરણ થઈ ગયું,
ભાવ મરણ તો કરીએ જ છીએ, પણ હવે આશાનું જ મરણ થઈ ગયું એટલે ભાવની કોઈ વાત ન રહી, સ્વભાવની જ વાત આવી. એટલે આશાનું મરણ, આશાની સમાધિ, આશાની પ્રતિજ્ઞા થઈ. જો એ થઈ, સમ્યક દર્શન થયું અને આશાની સમાધિ થઈ ગઈ છે, તો હવે જીવ રહ્યો ક્યાં? કંઈ ગુજરી ગયો નથી, હજી વીતી ગયું નથી. પોતે વિદ્યમાન છે, પોતાની હયાતી છે, પોતાના આત્માના ઉપયોગનો અનુભવ કરે છે. અને ત્યાર પછી શું થાય તો કે સાચી સમાધિ થાય, આશાની નહીં, પોતાની સમાધિ થઈ. અને જીવે છે શેના વડે? તો કે જીવના સ્વરૂપથી, એટલે આત્મ સ્વરૂપથી આત્મા જીવે છે. અત્યારે જીવીએ છીએ તે કેવી રીતે જીવીએ છીએ? આપણને એમ છે શ્વાસોચ્છ્વાસ ચાલે છે ને આયુષ્ય છે એટલે જીવીએ છીએ. તો શ્વાસોચ્છ્વાસ વડે વળી જીવીએ કેવું અમ અજ્ઞાન, અહોહો રાજચંદ્ર ભગવાન, અહોહો જીનેન્દ્ર ભગવાન. અને પછી તમારું શરણું છે બળવાન. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચાર્યજીએ જીનદેવ સ્તવનમાં વાત મૂકી છે કે અમે કેવા છીએ કે શ્વાસોચ્છ્વાસ વડે જીવીએ છીએ એવું અમારું અજ્ઞાન છે, એના વડે જીવતા નથી. ખરેખર તો સ્વરૂપથી જીવનાર જોયો હોય, જાણ્યો હોય, ભગવાનની પ્રતિથી પ્રેમ થયો હોય તો અમે પણ સ્વરૂપના જીવનાર થઈશું. તમારી શુભાશીષ, તમારા શુભ આશીર્વાદ અને તમારી કૃપા, એમ આપણે કૃપાળુદેવને કહી શકીએ. કેમ કે એમણે લખ્યું છે કે જીવના સ્વરૂપથી જીવાય છે. કેવી રીતે? આત્મજ્ઞાન એના ઉદયથી, એટલે કે સમ્યક દર્શન થતાં. તો સમ્યક દર્શન થતાં આશાની સમાધિ, આશા હોય જ નહીં. સમ્યક દૃષ્ટિના 8 અંગમાં જે નિશંકિતતા છે, પછી નિષ્કાંક્ષિતતા ગુણ પ્રગટે છે, એ બીજું અંગ, બીજો ગુણ. એટલે એને કોઈ કાંક્ષા, આકાંક્ષા, અભિલાષા, ઈચ્છા એવી રહેતી જ નથી. પોતાની સમ્યક દૃષ્ટિ છે, શુદ્ધ દૃષ્ટિ છે, તે સંજ્ઞા જરૂર છે, પણ પોતાને કોઈ ઈચ્છા નથી. જ્યાં ઈચ્છાનો અભાવ છે ત્યાં દુઃખ રહેતું જ નથી. કંઈ પણ ગ્રહણ કરવું અથવા પ્રાપ્ત કરવું, ઝાલવું, પકડ કરવી, તો કૃપાળુદેવ કહે કે સુખનો નાશ છે. કિંચિત માત્ર ગ્રહણ કરવું તે સુખનો નાશ છે. કંઈ પણ ઈચ્છા હોવી તે દુઃખનું મૂળ છે. જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. તો ઈચ્છા કઈ કરવાની? થતાં થઈ ગઈ તે થઈ ગઈ, પણ હવે કોઈ ઈચ્છા નથી જોઈતી, કોઈ આશા જોઈતી નથી. અને એની સમાધિ, એનો નિયમ લેવાય તો સ્વરૂપથી જીવનાર એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. નિષ્કાંક્ષિત ગુણ પ્રગટે એટલે સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન આવે જ આવે, થાય જ થાય. અને તે જ્ઞાની દશા કહી છે. અને તે શું આપણે નથી ઈચ્છતા? કૃપાળુદેવ આપણને પૂછે, આપણે એમને કહીએ છીએ કે અમે પણ એ જ ઈચ્છીએ છીએ. અને જગત ઇષ્ટ નહીં આત્માથી સૌ હીન. આત્મા મુખ્ય, આત્મા પહેલો, આત્મા બળ્યો, આત્મા પાસે બધુંય કાચું કરું નકામું. આ આશાનો અર્થ જ નકામી ઈચ્છા. આશાને કોઈ પૂછે કે એટલે શું, તો કે નિરાશાનું ઊંધું એમ નહીં, પણ આશા કહેતા ન કામની ઈચ્છા અથવા ન કામી ઈચ્છા. એક સાચી ઈચ્છા તો મોક્ષની છે, એને જિજ્ઞાસા કહી છે, તે જ શુભ ઈચ્છા કહી છે. પહેલું પગથિયું જ શુભેચ્છા એટલે શુભ ઈચ્છા છે. આપણે જે વ્યવહારની શુભેચ્છા પાઠવીએ, આદાન પ્રદાન કરીએ છીએ એ તો ઠીક છે. ખરેખર તો શુભેચ્છા એટલે આ જ કે મોક્ષે જાઓ, મંગળ કરો, હું પણ મંગળ પામું, આપ પણ મંગળ પામો, બધા મંગળ પામીએ અથવા તો મોક્ષે જઈએ, એ શુભેચ્છા છે. આપણે તો જે ફિલ્ડમાં જે વ્યક્તિ પડી હોય, તેને જે કરવું હોય તેની શુભેચ્છા પાઠવીએ. બીજું બધું કોરાણે મૂકી દઈએ, સાઈડ કરીએ અને તેની શુભેચ્છા. પરીક્ષા હોય તો તેની સફળતા, પરદેશ જાય તો તેની સફળતા, ક્યાંય યાત્રામાં જાય તો તેની સફળતા, આવું ઈચ્છીએ છીએ. જે કોઈ પણ મનુષ્ય ઈચ્છે છે તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઈચ્છે છે, અને તે પ્રાપ્તિની ઈચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે. આ તો સમ્યક દૃષ્ટિની વાત કરી તો મિથ્યાત્વિકે જગત આખું શેમાં પડ્યું છે, તો કે જે કોઈ પણ મનુષ્ય ઈચ્છે છે તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઈચ્છે છે. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ ઈચ્છે તો વાંધો નથી, પણ નહીં તો બીજી બધી વસ્તુની પ્રાપ્તિ જોઈએ છે, તો એ પ્રાપ્તિની ઈચ્છારૂપ આશામાં તે કલ્પના વડે જીવે છે. એટલે કે કલ્પનામાં રાચ્યો રહે છે, અને તે કલ્પના ઘણું કરી કલ્પના જ રહ્યા કરે છે, સત્યતા કે વાસ્તવિકતા બનતી નથી. અને જો કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. ધોબીનો કૂતરો ઘરનોય નહીં ને ઘાટનોય નહીં, સંસારથી ઉખડી જાય ને મોક્ષમાં પગ દીધો નથી તો આપણું શું થાય? શ્રીવલે થાય, ત્રિશંકુ જેવી ન થાય. સંસારથી ઉખડે, પ્રીતિ અનંતી પર થકી તોડે, તે જોડે એ આપણે જાણીએ છીએ. સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ છે કે અનંત વસ્તુ, અનંતકાળ, અનંત જીવો, બધી પ્રીતિ અનંત ગણી કરી છે, ત્યાંથી તોડે તો એ જોડી શકે છે. અને જો તે જીવને કલ્પના ન હોય, જ્ઞાન પણ ન હોય, તો આ બાજુથી પણ રહ્યા, આ બાજુથી પણ રહ્યા, અને એની સ્થિતિ ભયંકર અકથ્ય છે.
સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો. સર્વ પ્રકારની આશા ખોટી છે, જૂઠી છે, મિથ્યા ઈચ્છા જ છે, નિરાશાજનક જ છે અને એમાં નિરાશા જ સાંપડે છે. ભલે કવિ લખી ગયા કે લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, તો અમર આશા કઈ? આત્મા અજર અમર અવિનાશી અને એને પ્રાપ્ત કરવો એ અમર ઈચ્છા છે, અમર આશા છે. બીજી બધી તો નિરાશા જ છે. તો આત્મા સિવાય બીજા પદાર્થમાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો. તો કૃપાળદેવ કહે છે કે તમને સમાધિ થાય કેવી રીતે? આપણને જ કહે છે કે આત્મા સિવાય અન્ય પદાર્થની આશા ઈચ્છા અપેક્ષામાં જ રાચ્યા માચ્યા છો, તો તમને ક્યાંથી થાય? પ્રભુ શ્રીજીના બોધથી સમાપન કરીએ કે જ્યાં આશા ત્યાં વાસા. શિશુચંદ નામના કવિ થઈ ગયા, લખે છે, આશા ત્યાં વાસા થઈ દેહ ભાવથી હાણ, સિંહ ભૂલી બકરો બન્યો ત્રાય ત્રાય ભગવાન, વસ્તુ ભાવે પ્રાપ્તિ અભાવે નિર્વાણ, શિશુચંદ આનંદમાં ત્રાય ત્રાય ભગવાન. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.